જ્યારે લગ્ન કરીને આવ્યા અમે લોકો ત્યારથી જ કંપનીમાં છે અને બધું જ એમને સંભાળ્યું છે. તને ખબર છે ને કે મેં લગ્ન કર્યા પછી આ ઓફિસના કામમાંથી રજા લઈ લીધી હતી. હા મને ખબર છે. અને આમ પણ સાગર બધું જ કામ બરાબર સંભાળે છે, પછી શકની ક્યાં વાત છે? જો તું ઉદાસ ન થા, હું વાત કરી લઈશ ને. એવું હશે તો મમ્મીને કહીશ, એ વાત કરી લેશે. આ આદિત્યને મમ્મીએ માથે ચડાવ્યા છે હરેક વસ્તુમાં. બસ એમને તો મમ્મીએ કીધું. તો સાચે એવું બની શકે કે મમ્મીએ વાત કરી હોય? આઈ ડોન્ટ નો. જો હું બધું સહન કરી શકું, પણ કોઈ સાગર સાથે આવી રીતે વાત કરે, એને આવી રીતે નીચા દેખાડવાની કોશિશ કરે ને, તો બિલકુલ નહીં. હા તો હું પણ. સાગર આ ઘરનો દીકરો છે, એ કહેશે એમ થશે આ ઘરમાં. હું એવું નથી કહેતી કે હું આદિત્યનો પક્ષ નહીં લઉં. જે સાચા હશે તે એમની સાથે પણ બોલીશ, પણ પહેલા મુદ્દો છે કે આપણે જાણવું એ પડશે ખોટું કોણ છે. ડુ યુ થિંક સો કે સાગરનો કોઈ વાંક હશે? દામિની, ઘણી વાર એવું પણ બને ને કે આપણે ખોટા નથી, પણ આપણા સાચા હોવાની સાબિતી પણ આપણી પાસે ન હોય. શું કરવું ને કંઈ સમજાતું નથી. સાગરે બિચારાએ પોતાની આખી લાઈફ આપણી કંપનીમાં આપી દીધી છે. એમની પાસે સારી એવી ડિગ્રીઓ હતી, બીજી કંપનીમાં જઈ શકતા હતા, પણ એમને આપણું વિચાર્યું, મમ્મીનું વિચાર્યું. બસ હવે થોડું સ્ટ્રેસ નહીં લે, થઈ જશે સારું. અને આમ પણ આ કંપની આપણા બધાની છે. અમે જોશે બધાનો હક છે, બધા બોલી શકે. બધાને મળીને જ રહેવું પડશે. અને હું એવું પણ નથી કહેતી કે જીજાજી ખોટા હશે. એમણે કંઈક વિચાર્યું હશે, વિચારીને જ નિર્ણય લીધો હશે, પણ એનો મતલબ એમ નહીં ને કે બોસ થઈને બેસે. હવે મને ઉપાધિ એ છે કે આ વાત વધે નહીં. નહીં વધે, કહ્યું ને મેં. હું વાત કરી લઈશ. એવું હશે તો મમ્મીને કહીશ, એ વાત કરી લેશે. અને હવેથી નેક્સ્ટમાં જ્યારે પણ કાંઈ ફેસલો થશે ને તો બધા મળીને કરશે. ઓકે? એમ વાત નથી, પણ તું જાણે છે ને આપણે બંને વચ્ચે કેટલો સંપ છે. હું ઈચ્છું છું કે આ બંને વચ્ચે પણ એવું જ રહે. થઈ જશે. આઈ હોપ સો. હે ભગવાન, કેટલા કામ પડ્યા છે, ખબર નથી પડતી. કામ જ પૂરા નથી થતા. મમ્મી, શું છે? એવું નથી લાગતું તમને કે તમે જીજાજીને વધારે માથે ચડાવો છો? કેમ? એવું તમે શું કર્યું બેટા? અને આટલા ગુસ્સામાં શું કામ છે? મમ્મી, તમે તો એવી રીતે વાત કરો છો કે તમને તો કોઈ વાતની જાણ જ નથી. પણ કઈ વાતની જાણની વાત કરે છે બેટા? કંઈક સીધી ભાષામાં વાત કરે તો ખબર પડે ને. અને પહેલી વાત કે દામિની, આવા અવાજે તો તું પહેલી વાર મારી સાથે વાત કરી રહી. હા, કારણ કે હવે મારા હસબન્ડની આ ઘરમાં ઇન્સલ્ટ થઈ રહી છે. નોટ ઇવન આ ઘરમાં, ઓફિસમાં પણ. સાગરને મન ફાવે એવી રીતે વાત કરવામાં આવે છે એની સાથે. આ બધું છે ને મમ્મી, હું નહીં ચલાવી લઉં. એટલે સમજી નહીં હું કઈ. એટલે એમ કે તમારા મોટા જમાઈ છે ને એ આપણી કંપનીને પોતાની કંપની સમજવા લાગ્યા છે. મન ફાવે એમ ડિસિઝન લે છે, મન ફાવે એમ કરે છે. સાગરને તો કઈ પૂછવા ગાચવાનું આવતું જ નથી. શું વાત કરે છે? તે દિવસે જ્યારે આદિકુમાર મારી પાસે આવ્યા અને મને કહ્યું, તો મેં પણ એમને કહ્યું કે વાંધો નહીં, તમારી કંપની છે, તમે હળીમળીને ડિસિઝન લેજો. મેં બધી વાત કહી, એના ઉપર નથી નાખી. જીજાજી છે ને એ તો એવું બિહેવ કરે છે કે જાણે સાગર તો એક મામૂલી એવો એમ્પ્લોય હોય ને આપણી કંપનીમાં, એનાથી પણ જઈને એવું વર્તન કરે છે. એવું તો કયા ડિસિઝન લીધા કે જેથી કરીને હા સાગર કુમારની વેલ્યુ ડાઉન થાય છે અને આદિકુમાર પોતાની મનમાની ચલાવે છે? પહેલી વાત તો છે ને ત્યાં આવીને બધા રૂલ્સ ચેન્જ કરી નાખ્યા, કોને કેટલા વાગે આવવાનું, શું કરવાનું, શું નહીં. સાગરે જેને જે કામ આપ્યું હતું ને એ બધું જ બદલી નાખ્યું. જીજાજીએ પોતાની મરજીથી જેને જે કામ આપવું હતું ને એને એ કામ આપ્યું. ઉપર જતા કયા ક્લાયન્ટની સાથે કેટલા વાગે મળવા જાવ, કોની સાથે કેવી રીતે ડીલ કરવી, કેટલા પેમેન્ટમાં ડીલ કરવી, હા બધી જ વસ્તુ એક જે બોસ કરે ને એ બધી વસ્તુ હવે જીજાજી કરે છે. દામિની બેટા, સાચું કહું ને તો તારી આ વાત સાથે હું સહેમત તો છું થોડી. કારણ કે સાગર કુમાર કોઈ દિવસ આવી કોઈ કમ્પ્લેન નથી કરી આ 3 વર્ષમાં, અને અચાનક જ આવી કમ્પ્લેન કેમ? અને બીજી વાત કે આદિકુમારનું બિહેવિયર પણ મને થોડું અલગ લાગે છે. મમ્મી,
એક વાત વિચારો ને, જ્યારે જીજાજીનું તમે માગું લઈને આવ્યા ત્યારે તમે જ કહ્યું હતું ને કે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે, સારી એવી કંપની છે, તો જીજાજીને આપણી કંપનીમાં એટલો ઇન્ટરેસ્ટ કેમ છે? પોતાની કંપની મૂકીને અહીંયા શું કામ કરે છે? એ વાતની શંકા તો મને પણ ગઈ હતી, પણ પછી એમને કહ્યું કે હું તમને મારા મા બાપની જગ્યાએ જ માનું છું. અને પોતાના મા બાપનું શું? એમના મા બાપ તો હયાત છે ને. સાગરનું તો સમજ્યા કે એમની આગળ પાછળ કોઈ નથી, અહીંયા આવીને રહે, તમને મા તરીકે રાખે, આ બધું ઓકે હતું. પણ જીજાજી પાસે કોઈ રીઝન નથી કે અહીંયા આવીને રહે. અને એ પણ કયો છોકરો એવો હોય જે પોતાના મા બાપ હયાત હોય એને મૂકીને અહીંયા આવીને રહે? અને બેટા તારી વાત આ સાચી. એક વાત તે નોટિસ કરી, આદિકુમાર કોઈ દિવસ એમના મમ્મી પપ્પાની વાત કરતા જ નથી. વાત તો શું, એમના ઘરેથી ક્યારે કોઈ દિવસ કોઈ ફોન પણ નથી આવ્યો, નથી દીદીને કોઈ દિવસ મળવા લઈ ગયા. લગ્ન કર્યા ત્યારે શું કહ્યું હતું? મારા મમ્મી પપ્પા ચારધામની યાત્રાએ ગયા છે એટલે એમણે કહ્યું છે કે તું સાદાઈથી લગ્ન કરી લે, મને કોઈ જ વાંધો નથી. એના પછી આશીર્વાદ લેવા પણ નથી ગયા. હા, અને મહિના પહેલાં મેં વાત પણ કરી હતી કે તમારા મમ્મી પપ્પાને આપણા ઘરે બોલાવો, હા, જમણવાર રાખીએ, એકબીજાના પરિવાર મળે, વાતચીત થાય. તો એમણે કહ્યું હતું કે અત્યારે એમને કંઈક ગામડે જમીન છે અને એનો કેસ ચાલી રહ્યો છે અને એમના મમ્મી પપ્પાની ઉંમર છે એટલે બહુ દોડાદોડી ન કરી શકે. તો મેં એમ પણ કહ્યું હતું કે તમે મીરાને લઈને જાઓ. તો એમને વાત ટાળ્યું હોય એવું જ લાગી. એમને કહ્યું કે મીરા શહેરમાં મોટી થઈ છે એટલે એને ગામડામાં નહીં ફાવે. મેં ઘણી બધી કોશિશ કરી પણ હવે આ વાતનું જડ સુધી પહોંચવી જરૂરી છે, કારણ કે આ રોજની મગજમારી નહીં પોસાય, જરાય નહીં પોસાય. સાચી વાત છે તમારી. મમ્મી, આમાં તો એવું ન બને કે હું અને દીદી નોખા થઈ જઈએ. ના બેટા, એવું તો ક્યારેય નહીં બનવા દઉં. તું અને મીરા બંને મારો જીવ છો, મારી ડાબી જમણી આંખો છો. હું કંઈક રસ્તો કાઢું છું બેટા. કેમ છે કાળુ? બસ મજા. બોલો, મને અહીં બોલાવવાનું કારણ? જો કાળુ, મેં તને અહીંયા એ માટે બોલાવ્યો છે કે મારી કંપનીમાં મારી સાથે સાથે મારો સાઢુભાઈ એ પણ જોઈન્ટ થયો છે અને મને એની ઉપર શંકા છે કે એ વ્યક્તિ અમારી કંપની માટે અને અમારા ઘર માટે યોગ્ય નથી. કારણ કે જ્યારથી એ અમારી કંપનીમાં જોઈન્ટ થયો છે ને ત્યારથી કંપની કઈ રીતે લોસમાં જાય ને એવા જ પ્રયાસો કરી રહ્યો છે. એટલે તારે એક કામ કરવાનું છે. આ મારો જે સાઠુભાઈ છે ને એનો બાયોડેટા કઢાવવાનો છે. એ કોણ છે, ક્યાંથી આવે છે, શું કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એની આગળ પાછળ કોઈ છે કે નહીં, કે પછી એકલો છે, આ બધી જ ડિટેલ મારે જોઈએ છે. કારણ કે એ જે રીતે અમારી સાથે વર્તન કરી રહ્યો છે ને એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે એ વ્યક્તિ ફ્રોડ છે અને ફ્રોડગીરી કરે છે અમારી સાથે. જો એ વ્યક્તિ ફ્રોડ જ હોય ને તો સમયસર મારે એનો પર્દાફાશ કરવો છે, અને જો જેન્યુઅન હોય તો ઉપાધિ જ નથી. એટલે તારે મારું આ કામ કરવાનું છે. બોલ, કરીશ? કાંઈ વાંધો નહીં, થઈ ગયું. ખાલી એનો ફોટો, એનો મોબાઈલ નંબર અને એનું રોજનું રૂટીન, ક્યાંથી ક્યાં રસ્તેથી આવે, ક્યાં રસ્તે જાય, એટલું ખાલી મોકલી દો. મારા માણસોને આગળ ગોઠવી દઉં, હાંજ ના પડવા દઉં. તા એની આખી ડિટેલ છે, જન્મ કુંડળી આપી દઉં ને. એ તો મને ખબર છે કાળુ કે તારા છેડા બહુ દૂર સુધી અડે છે. ગમે તે માહિતી જોતી હોય ને જ્યારે પણ મારે, ત્યારે તું જ મારો ખબરી તરીકે કામ આવે છે. બધી જ ઇન્ફોર્મેશન તું મને લાવી આપે છે. એટલા જ માટે તો મેં આ કામ તને સોંપ્યું છે, નહીંતર તો બીજાને ના કહું. અને મારો વિશ્વાસુ છે તું, એટલે
તારા પર મને કોઈ શંકા પણ નથી. હું મારા સાઢુભાઈની બધી જ ડિટેલ તને સેન્ડ કરી દઈશ. તું જોઈ લેજે અને જેમ બને એમ જલ્દીથી મને પાછો રિપ્લાય કરજે. ઠીક છે, એ બધું તો ઠીક છે, પણ પેલા તમારી કંપનીમાં ગમે એ માણસ નવો આવે એની ડિટેલ કાઢવા હાટું તમે મને આપો છો, બરોબર? આ તમારો હાડુભાઈ બનવાનો હતો તો પહેલા કહેવાય ને. અરે કઈ મને થોડી ખબર હતી કે મારો સાઢુ બનવાનો છે. હા, મારી પાટલા હાવ, મતલબ કે આ દામિનીની મોટી બેન મીરા, એના અત્યાર સુધી લગ્ન નહોતા થયા અને છોકરાની શોધખોળમાં હતા એના મમ્મી. તો અચાનક એના મમ્મીને હા મારો સાઢુ એટલે કે આદિત્ય ગમી ગયો ને એના લગ્ન થઈ ગયા. તો આમાં વળી તને ક્યાંથી કહું કે હા લગ્ન થયા છે? નહીંતર તો પહેલાં જ ન કહું તને. અને પહેલાં શંકા જેવું કંઈ હતું પણ નહીં. અને ધીમે ધીમે હવે મને એની ઉપર શંકા ઉદ્ભવવા માંડી. ને શંકાનું સમાધાન જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી મને ચેન નથી પડતું. એટલે મારું કામ આ થઈ જવું જોઈએ. થઈ ગયું, સમજો. સારું, તો હવે હું નીકળું છું. જેવી જ તને ઇન્ફોર્મેશન મળે ને મને કોન્ટેક્ટ કરજો. વાંધો નહીં, બધી ડિટેલ નાખી દો એટલે હા, હું તને ડિટેલ સેન્ડ કરું છું.